ધરોઈ ડેમમાંથી 64,144 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને આ ધરોઈ ડેમના 8 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા। ડેમમાં પાણીની આવક 86,892 ક્યુસેકની છે। ડેમની સપાટી 618.53 ફૂટ પર પહોંચી ગઈ છે। ધરોઈ ડેમ 86.68% ભરાઈ ગયો છે। નીચાણવાળા વિસ્તારો અને સાબરમતી નદીના પટમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છે। સાબરમતી નદીમાં પણ પાણીનો પ્રવાહ ચાલી રહ્યો છે। રિવરફ્રન્ટના વોકવે પરથી પાણી ઉતર્યા છે। પાણીના વહેણની સાથે જંગલી વેલ પણ પાણીમાં તણાઈને આવી ગઈ છે। પાણીમાંથી જંગલી વેલ કાઢી કર્મચારીઓ દ્વારા નદીની સફાઈ પણ કરવામાં આવી રહી છે। કોર્પોરેશન દ્વારા વોકવે પર સફાઈ હાથ ધરવામાં આવી। અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદના કારણે અને ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેને લઈને સાબરમતી નદીમાં જે છે તે આ પાણી અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે સાબરમતીનું લેવલ જે છે તે ઊંચું આવ્યું છે અને સાથે સાથે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે। અને બીજી તરફ ગઈકાલે જે પ્રકારે સાબરમતી રિવરફ્રન્ટમાં જે પાણી ભરાઈ ગયા હતા અને હજુ પણ સતત જે છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે અને એ પાણીમાંથી જે જંગલી વેલ જે છે તે નદીમાં આવી રહી છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા રિવરફ્રન્ટ પર જે છે તે આ સફાઈ કરવામાં આવી રહી છે। જે નદીમાં જંગલી વેલ તણાઈને જે આવી રહી છે ઉપરવાસમાંથી, એ જંગલી વેલ જે છે તે કર્મચારીઓ દ્વારા બહાર કાઢવામાં આવી રહી છે અને નદીની સાથે સાથે સફાઈ પણ કરવામાં આવી રહી છે, જેથી કરીને પાણીનો પ્રવાહ જે છે તે સતત વહેતો રહે અને જે ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે, જે છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી સતત વહેતું રહે, તેને લઈને આ રિવરફ્રન્ટ ઉપર અત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અલગ અલગ જે કોર્પોરેશનના કર્મચારીઓ અને જેસીબી મશીન દ્વારા અને કર્મચારીઓ દ્વારા જે છે નદીમાંથી જે જંગલી વેલ તણાઈને આવી રહી છે તેને બહાર કાઢવામાં આવી રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। રાત્રિ દરમિયાન અહીંયા વરસાદ વરસ્યો હતો અને એ પણ ધોધમાર વરસાદ થયો। નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા। વરસાદી પાણીને કારણે જિલ્લામાં ક્યાંક પાણી ભરાવાની સમસ્યા જોવા મળી તો ક્યાંક લોકોને ગરમીથી રાહત પણ મળી।